આજે આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 વિશે જાણીશું. જો કે તે ખૂબ જ વિશાળ છે, પરંતુ આજે આપણે તેના મેઇન મુદ્દા વિશે જાણીએ તો જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા આપેલો ચેક ખાતામાં અપૂરતા નાણાં અથવા તો બેંક સાથેના કરાર મુજબ રકમ ન હોવાને કારણે અમાન્ય થાય છે, એટલે કે રિટર્ન થાય છે, ત્યારે ચેક આપનાર વ્યક્તિએ આ કલમ હેઠળ ગુનો કર્યો કહેવાય છે, જેની સજા 2 વર્ષ સુધીની જેલ, ચેકની રકમથી બમણો દંડ અથવા તો બંને થઈ શકે છે. આમ જે રિટર્ન થયેલો ચેક અને તે ચેક રિટર્ન મેમો ચેક લેનાર વ્યક્તિને જ્યારે મળે છે તે દિવસથી 30 દિવસની અંદર ચેક આપનાર વ્યક્તિને નોટિસ મેળ આપવાની હોય છે અને તે નોટિસમાં ચેક આપનાર વ્યક્તિને ચેકની અમાઉન્ટ આપવા માટે 15 દિવસનો સમય આપવાનો હોય છે અને 15 દિવસની અંદર ચેક આપનાર વ્યક્તિ ચેકમાં જણાવેલ અમાઉન્ટ જો ચેક આપનાર વ્યક્તિને ન આપે તો આ ચેક લેનાર વ્યક્તિ 45 દિવસ પૂરા થયા બાદ ચેક આપનાર વ્યક્તિની સામે નામદાર કોર્ટમાં જઈને કેસ કરી શકે છે. આમ આજે આપણે શોર્ટમાં માહિતી મેળવી. જો કોઈને આ કેસ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તે મને પ્રશ્ન પૂછી શકે છે. અહીં ખાસ એ જાણવાનું કે આ કાયદો કાનૂની જવાબદારી ચૂકવવા માટે આપેલો જો ચેક બાઉન્સ થાય તો જ લાગુ પડે છે. થેન્ક યુ.